સર્વ મુક્તોને ધસ્સા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળથી ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજ મારે કહેવી છે પાપ મોચીની એકાદશીની પાવનકારી કથા. આ પાવનકારી કથા મારા અને તમારા તાપ સંતાપ ને પાપને હરનારી છે. હૈયામાં શાંતિને દેનારી છે. અનંત જન્મના પાપથી મુક્ત કરીને આત્મામાં પરમાત્માનું દર્શન કરાવે એવી છે. કોટી જન્મના કરેલા ભૂલોને માંથી બહાર કાઢી અને આપણી અલૌકિક સ્થિતિને સ્થાપનારી આ કથા છે. યુધિષ્ઠિર મહારાજા શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે પાપ મોચીની એકાદશી એ એવી કઈ છે કથા કે જેનાથી લોકો તમામ પાપથી મુક્ત થાય. ત્યારે સ્વયં ભગવાન લોમસ ઋષિએ માંધાતાને વાત કહી હતી. એ સંદર્ભમાં ભવિષ્ય પુરાણમાં વિસ્તારથી વાત કહે છે. લોમસ ઋષિ એ લાખો વર્ષથી જીવનારા અને કલ્પયુગી ઋષિ છે. એને આખા વિશ્વના સુખ દુઃખની રચનાને નજરે નિહાળી છે. માંધાતા રાજાએ કહ્યું કે એવો કયો વ્રત છે કે એક વ્રત કરવાથી કોટી જન્મના પાપથી જીવ મુક્ત થાય અને છતાં તે બ્રહ્માનંદ ને પરમાનંદનો ભોગતા થાય. ત્યારે ઋષિ કથા કહે છે. આ વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન પણ યુધિષ્ઠિરને કહે છે કે ચિત્રરથ નામનું વન હતું. આ વનમાં ચ્યવન ઋષિના પુત્ર મેધાવી ઘોર તપશ્ચર્યા કરતા હતા. આ ઋષિ પણ એવા તપસ્વી હતા કે એના તપના પ્રભાવને જોઈને સ્વર્ગનું ઇન્દ્રાસન પણ ડોલવા લાગ્યું. દેવોને પણ એમ થયું કે કદાચ ઋષિ અમારું સ્વર્ગાસન લઈ લેશે, સ્વર્ગનું સિંહાસન લઈ લેશે તો. એટલે ઇન્દ્રની બુદ્ધિ બલીન થઈ ઋષિને તપોભંગ કરવા માટે. પછી એને મંજુ ઘોષા નામની અપ્સરાને ત્યાં મૂકી અને કહ્યું કે તમે જાઓ અને ઋષિને એના તપમાંથી વ્રતભંગ કરો. જ્યારે આવી વાત આવી ત્યારે મંજુ ઘોષા પણ ઘણી વાર ડરી ગઈ. કેમ જે આ ઋષિ એવા હતા કે જેનો પ્રભાવ મોટા મોટા બ્રહ્માંડના તમામ દેવો પણ જાણતા હતા. ઘણીવાર તો શિવ બ્રહ્માદિક દેવો પણ ઋષિના વંદન કરવા અને દર્શન કરવા પધારતા હતા. આ ઋષિ મેધાવી એટલે કે બુદ્ધિનું પ્રતીક છે. આ મેધાવી ઋષિ એટલે મહાન બુદ્ધિ જેની છે એવા હતા. એ વખતના આજનો જેને આસામ, ઓડિશા, બાંગ્લાદેશ આ પ્રદેશ કહીએ ત્યાંના સુરત નામના રાજા હતા. અને પોતાના કોઈ પૂર્વના મલિન પાપને કારણે તમામ સંપત્તિ ગુમાવી બેઠા. અને એ વખતે એ ફરતા ફરતા આ મેધાવી ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવતા જ પરમ શાંતિનો અનુભવ થયો. અલૌકિક આનંદ અંતરમાં પધરાયો. એટલે તરત જ તે આ સુરત રાજા મેધાવી ઋષિના પગમાં પડ્યા અને કહે છે કે મારા અંતરમાં તો શાંતિ થઈ પણ મારા રાજ્યની તમામ પ્રજાજનો અને નગરજનો દુઃખી છે. ત્યારે આ મેધાવી ઋષિએ કહ્યું કે સંયમ અને સદાચાર સુખનું મૂળ છે. અને એના કહેવા મુજબ ફાગણ વદ એકાદશીના દિવસે એને આ વ્રત કર્યું તો એ સુરત નામનો રાજા પોતાની ગુમાવેલી તમામ સંપત્તિને પ્રાપ્ત કર્યું, રાજ્યને પ્રાપ્ત કર્યું અને પરિવારને પ્રાપ્ત કરી અને અંતે પરમાત્માના પરમ ધામને પામ્યા. એટલે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે પાપ મોચીની નામની એકાદશી પાપ નાશિની તસ્યામ ઉપોસ્યો માનવી મુચ્યતે સર્વ કિલ વિષયહી. આ પાપ મોચીની નામની એકાદશી એ સર્વ પાપને નાશ કરનારી છે. આ દિવસે વહેલા ઉઠી જે સ્નાન કરે છે, પરમાત્માનું પૂજન કરે છે અને સંયમ રાખે છે તો એ વ્યક્તિ સર્વ પાપથી મુક્ત થાય અને છતાં તે બ્રહ્માનંદ અને પરમાનંદનો ભોગતા બને છે. મેધાવી ઋષિના કહેવાથી એક સુરત રાજા નહીં, આવા તો હજારો લોકો પાપના પંથેથી પાછા વળી અને પવિત્ર માર્ગે ચાલતા હતા. અને એટલે તો એનો પ્રભાવ જોઈને દેવો પણ એની ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. મંજુ કહેશે આવી તો ખરી પણ ઋષિના તપનો પ્રભાવ જોઈને ડરી ગઈ કે જો શાપ આપશે તો બાળીને મને ભસ્મ કરી નાખશે. પછી એને
એના આશ્રમથી 2 માઇલ કહેતા 3 કિલોમીટર દૂર રહી અને સંગીતની સુરાવલીઓ લહેલાવી. એ જમાનાનું શાંત વાતાવરણ હતું, પ્રદૂષણ હતા નહીં, એટલે એની સુરાવલી સાંભળીને ઋષિને એમ થયું કે આ કોણ મધુર વીણા વાદ્ય કરી રહ્યું છે. એટલે એક દિવસ ઋષિ જે તરફથી સંગીત ચાલતું હતું એ તરફ પોતે ખેંચાયા. જુઓ, આ મેધાવી ઋષિ એ આપણા મનનું પ્રતીક છે અને મંજુ વેશ્યા એ વિષયનું પ્રતીક છે. એમ જોઈએ તો આજના આપણા મોબાઈલ સોશિયલ મીડિયામાં આવતા સમાચારો ઘણા યુવાનો થોડી વાર આમ જોવે અને એમ થાય કે હમણાં 2 મિનિટમાં વળી જાય, પછી 2 મિનિટની 2 કલાક વહી જાય. અરે ઘણાને તો 2 કલાકની આખી રાત વહી જાય અને રાત્રે ખાનગીમાં મા બાપથી વિડિયા જોવે અને પછી દિવસે ભણતર બગાડે. આ હામી આવીને થોડી વાર જાય છે અને પછી વ્યક્તિ ફસાઈ જાય છે. હા, મેધાવી ઋષિ સામે ચાલીને ધીરે ધીરે મંજુ ઘોષા પાસે ગયા અને એની રૂપ મોહિનીમાં એવા ફસાયા કે એને 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, પુરાણમાં તો લખ્યું છે કે 57 વર્ષ વયા ગયા. 57 વર્ષે એક વાર પોતે શાંત વાતાવરણમાં બેઠા હતા ને એમ કે ઓહો, હું આ એક પત્નીમાં, નારીમાં ફસાય અને મારી તમામ તપશ્ચર્યાનો મેં દાટ વાળી દીધો, મારી સાધના ભંગ કરી નાખી, મારી જિંદગી ખતમ થઈ ગઈ આમાં. એક દિવસ હું ક્યાં હતો કે મારી ચેતના બ્રહ્માંડના રહસ્યને પામતી હતી, આજે પાસે બેઠેલાના રહસ્યને પામતી બંધ થઈ ગઈ. ઋષિ જાગૃત થયા ને એમ થયું કે આ મારું તપ ભંગ કરાવનારી આ જ છે, પૂછું કોને મોકલી હતી? ત્યારે એને પોતાનો ભાંડો ખોલ્યો કે હું તો ઇન્દ્રના કહેવાથી આવી હતી. યાદ રાખજો, કોકની ચડામણીથી આપણે કોકને પરેશાન કરીએ તો એને તો જે દુઃખ થવાનું એ થાય જ, પણ વચ્ચે આપણે પણ ટીપાઈ જાવી. એ ઇન્દ્રની ચડામણીથી મંદુ ઘોષા આવી અને ઋષિએ પછી મેધાવે શાહ જા અત્યારે પિચાસી લઈને પામી જા. અને તરત જ સ્વર્ગની અપ્સરા મટી અને ખાવાની વિષ્ટા અને પીવાનું પરેશા ભયંકર જંગલમાં ભમનારી પિચાસની શરીરને પામી ગઈ. પરંતુ એ મંજુ ઘેષા બહુ ડાળ હતી, વિવેકી હતી. તરત જ હાથ જોડી ઋષિના પગમાં પડીને કહે છે કે ઋષિ, સંતોના તો 7 વાક્યો પણ જીવનને પરિવર્તન કરી નાખે. સંતોના એક વચન પણ અનંત જન્મના પાપથી જીવને મુક્ત કરે એવા નિર્મળ અને નિર્દોષ હોય છે. હું તો તમારી સાથે વર્ષો સુધી રહી, આપ મને આ રીતે ભટકાવો છો તો મારું પવિત્ર નહીં થાય ને? એ જ વખતે રુચિની અંતર ચેતના જાગૃત થઈ. એ તરત જ જો ક્રોધાગ્નિથી ભડકતા, અને માનવીનો આ નેચર છે કે જ્યારે પોતે કંઈક ભૂલ કરે અને ભૂલ સ્વીકારવાનો વારો આવે ત્યારે એ ભૂલ બીજા ઉપર નાખી દે છે અને પોતાનું બેલેન્સ પણ ગુમાવી દે છે અને પોતે કરેલું પુણ્યની પણ માણસ સત્યાનાશ કરે છે. મેધાવી ઋષિને ખબર તો પડી કે ભૂલ તો મારી છે, હું સામે આવી ગયો હતો. આપણને ખબર પડે કે ભૂલ તો મારી છે, હું પેલા મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં ખરાબ જોતો થયો હતો અને હવે મારી કુટેવ પડી ગઈ છે. પરંતુ પછી આપણે મા બાપ પાસે, વડીલ પાસે બચાવ કરીએ અને આને આમ કર્યું, બાનાબાજી શરૂ કરીએ. અને સ્વભાવની એ વિચિત્રતા છે કે વ્યક્તિથી સ્વભાવ છૂટે નહીં, એટલે એ સ્વભાવ શાસ્ત્રના વચન લઈને પોતાની સુરક્ષાનું કવચ પહેરી લે છે. મેધાવી ઋષિ કહે છે તું શું કામ આવી? પણ ઋષિ મેધાવી ના પગમાં પડી મંજુ ઘોષા એટલે કહે છે એક કામ કર, પાપ મોચીની એકાદશી સર્વ પાપ વિમનાશીની, તું એકવાર ફાગણ વદ એકાદશીનું વ્રત કર, તારા તમામ પાપ મુક્ત થશે. હા, એ તો મુક્ત થઈ અને એને તો વ્રત કર્યું, પણ તરત જ આ જાગૃત થયા. એના બાપ પણ ચ્યવન ઋષિ મહાન ઋષિ હતા, એ કોઈ સામાન્ય ન હતા, ભૃગુ ઋષિના પુત્ર હતા અને એ પણ મહાતપસ્વી 1 લાખ વર્ષ સુધી સાધના આરાધના કરેલી. તરત જ એના પિતા પાસે ગયા. એના પિતા જોતા જ કળી ગયા કે મારો દીકરો તમામ સાધના આરાધનાનું સત્યાનાશ વાળીને આવ્યો છે, તમામ એની દિવ્ય પ્રભાસ આજે છીનવાઈ ગઈ છે. તરત જ પિતાશ્રીના પગમાં પડીને કહે છે કે હા, મારાથી ભૂલ થઈ છે, મેં ખરેખર હું ભ્રષ્ટ થયો છું, મારી સાધના સમાપ્ત થઈ છે. પિતાશ્રી મને વ્રત બતાવો. જો ઋષિ પણ જાણતા હતા, આ મેધાવી ઋષિએ સુરત રાજાને પાપ મોચીની એકાદશીનું વ્રત બતાવ્યું હતું. પછી મંજુ ઘોષાને પણ એ જ વ્રત બતાવ્યું હતું, તો એ પોતે જ કરી શકતા હતા. ના, એકવાર આપણે જીવનમાં ભૂલ થાય પછી આપણા યોગ્ય માર્ગદર્શક ગુરુજનો પાસે ખુલ્લા દિલે થઈ જાવ. પાપ અને પુણ્ય એક બીજ છે, પાપને ખુલ્લું કરી નાખશો તો એ ઉડી જશે
એને ખુલ્લું કરશો તો એ ઉડી જશે, અને ધરબશો તો એ અનંત ગણું થઈને ફૂટશે. જેમ કોઈ પણ બીજ બાવળિયાનું વાવો તો કાંટા આવે અને આંબાનું વાવો તો અનંત કેરીઓ આવે. આને પોતાનું પાપ એના પિતાશ્રી ગુરુજન પાસે ખુલ્લું કરી દીધું કે મારી આ ભૂલ થઈ હતી. ત્યારે એના પિતાશ્રી 14 દિવસે એટલું કીધું, બેટા એકવાર તું પાપ મોચીની એકાદશીનું વ્રત કર. કેમ છે આ પાપ મોચીની એકાદશીના દિવસે કરેલા કોઈ પણ સત્કાર્ય હજાર ગણા પુણ્યને દેનારા છે. માટે આ દિવસે કોઈ ચાલીને પરમાત્મા તરફ તીર્થયાત્રા કરે, કોઈ ભગવાનની સામે બેસીને માળા કરે, દંડવત કરે, કોઈ ગીતા વચનામૃતના પાઠ કરે તો એક પાઠ 1000 ગણું ફળને આપનારું છે. માટે બેટા આ તું વ્રત કર. અને પિતાના કહેવા મુજબ મેધાવી ઋષિએ વ્રત કર્યું તો એ પણ તમામ પાપથી પોતાના ભૂલથી મુક્ત થયા અને પાછા દિવ્ય પ્રભાયુક્ત દૈદીપ્યમાન ઋષિ બની ગયા અને અંતે એ પરમાનંદને પામી અને આજે અલૌકિક આનંદના સાગરમાં ઝૂલતા થયા છે. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે આ રીતે અનંતના પાપને મુક્ત કરનારી આ પાપ મોચીની એકાદશી છે. આ એકાદશી એ આપણા માનવીના મનને મનોનિયંત્રણ કરતા શીખવાડે છે. માનવીના મનનું મનોવિજ્ઞાન છે કે તમે આવા દિવસે પોતાના મનને ઉપર કંટ્રોલ રાખો. શરત ચૂકથી મન બેફામ બની ગયું હોય તો મોટા પાસે પગમાં પડી અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સંયમ અને સદાચાર રાખો. માત્ર સંકલ્પથી કામ નહીં થાય. સંકલ્પ કર્યા પછી ત્યાં પોતાની જાતને સમર્પણ કરો અને સંયમ રાખો. સફળતા આપણી દાસી થઈને આપણા પગ ચૂમવા આવશે. આ ઋષિએ આવી રીતે વ્રત કર્યું. આપણે પણ આ રીતે વ્રત કરીએ. અને વાલા મુક્તો વાત જણાવતા આનંદ થાય કે આ દિવસે અમે પણ અહીંયા ધસ્સા ગુરુકુળથી ભગવાન સ્વામિનારાયણે જ્યાં વર્ષો સુધી ઘર કરીને રહ્યા એવા અક્ષરધામ તુલ્ય ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, હૈયાની ધડકણ સમા હરિકૃષ્ણ મહારાજ અને આ 10 મૂર્તિનું દર્શન કરશે એ ભવથી પાર ઉતરશે એવા પાવનકારી ગઢપુરની પદયાત્રા કરવાના છીએ. માટે બધા જ ભક્તો સંતો રાજી થજો અને અખંડ ભગવાનમાં અમારું મન રહે. અમે પણ સંયમ અને સદાચાર રાખી અને મહારાજના માથાના મુંગટના અને હૈયાના હાર બની શકીએ એવી શક્તિ, ભક્તિ અને અલૌકિક સમજણ પરમાત્મા મને અને તમને સૌને આપે એવી પ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.